મિત્રો, આપ જોઈ શકો છો આ રતનમહાલની ધરતી એ ખૂબ જ સુંદર અને અતિ સુંદર છે. પ્રકૃતિની ગોદમાં આવેલું આ રતનમહાલ જે ધરતી છે, ત્યાં અનેક પ્રકારના મોટા મોટા વૃક્ષો છે. આ વૃક્ષો શેના છે એના વિશે આપણે જાણીએ અને સમજીએ. તો આ જે વૃક્ષો છે એ જાંબુના વૃક્ષો છે. આપ જોઈ શકો છો એ જાંબુના વૃક્ષ પર એની ડાળી પર ખૂબ જ લુમખા જાંબુડાના લાગેલા છે. જાંબુ ખાવાની અંદર ખૂબ સરસ મીઠા હોય છે, થોડા તુરા પણ લાગતા હોય છે. 2-3 પ્રકારના જાંબુ હોય છે. એક તો મોટા જાંબુ, એના પછી થોડા મધ્યમ પ્રકારના જાંબુ. આપ જોઈ શકો છો આ મધ્યમ સાઈઝના જાંબુ છે. અને ત્યારબાદ નાના જાંબુ હોય છે, જેને દેશી ભાષાની અંદર, દેશી શબ્દોની અંદર કટિયા જાંબુ કહેવામાં આવે છે. તો આ રતનમહાલની અંદર ખૂબ સુંદર આવા જંગલી ફ્રૂટ આવેલા હોય છે. એને આપ જાણો અને સમજો. અત્યારે કેરી, દેશી કેરી અને જાંબુની સિઝન ખૂબ ચાલી રહી છે, ત્યારે આપ જોઈ શકો છો આ લુમખા જાંબુના લાગી રહ્યા છે. અમુક જાંબુ પાક્યા છે, અમુક અત્યારે પાકવાની તૈયારી છે. નીચે પણ ઘણા બધા એના બીજ ખરી ગયેલા છે. જાંબુ પાકી અને એના બીજ ખરી ગયેલા છે. આ જે જાંબુ વિશે આપ જાણતા જ હશો, તેમ છતાં આ જે જાંબુ છે એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ઉપયોગી છે, અતિ ઉપયોગી છે. આપ એના આયુર્વેદ પાસેથી ઘણા વિડીયો પણ જોયા હશે, યુટ્યુબ પર, ફેસબુક પર. આ જાંબુનો જે પાવડર હોય છે, બનાવવામાં આવે છે, એ પાવડર જે ડાયાબિટીસના દર્દીઓ હોય છે એમને ખૂબ જ ઉપયોગી થતો હોય છે. જાંબુ અને કારેલા. તો અહીં તો તાજા જાંબુ છે. આપ જોઈ શકો છો, જાણી શકો છો. આ એક કુદરતની મહેરબાની છે રતનમહાલની ધરતીની અંદર. આ રતનમહાલની ધરતીની અંદર વસતા આદિવાસીઓ છે, તેઓ આવા જંગલના જે ફ્રૂટ છે, ફળ છે, એને ખાઈ અને પોતાનું શરીરનું સ્વાસ્થ્ય જાળવતા હોય છે, નિરોગી રહેતા હોય છે. અહીંના સ્થાનિક બેન છે, જેઓ આ જાંબુને અત્યારે તોડી રહ્યા છે અને એમની પાસે થેલીની અંદર જાંબુ પણ છે. બેન, જરા બતાવશો જાંબુ? આપ જોઈ શકો છો આ જાંબુ ખૂબ સરસ છે, સુંદર છે. ઘરે લઈ જઈ અને એમના પરિવારના સભ્યો સાથે બેસી અને આ જાંબુ બેન ખવડાવશે બાળકોને અને પરિવારના સભ્યોને. તો આપ પણ જ્યારે રતનમહાલ આવો ત્યારે આ જાંબુનું નિરીક્ષણ કરો. અતિ ઉપયોગી, સ્વાસ્થ્ય માટે. એના પાંદડાને ઉકાળો કરી અને આપણે પીએ તો પણ ઘણા બધા પ્રકારની બીમારીઓ દૂર થઈ જતી હોય છે. પેટની લગતી બીમારી હોય, ડાયાબિટીસની બીમારી હોય, આવી બીમારીઓ દૂર થઈ જતી હોય છે. આપ જોઈ શકો છો ખૂબ સુંદર જંગલ છે અને આટલું મોટું વિશાળ વૃક્ષ છે. આ વૃક્ષની ઉપર દરેક ડાળીએ જાંબુ લુમખા લાગ્યા છે, દૂર દૂર સુધી. આપ આ કેમેરાની અંદર આપ જોશો તો આ જાંબુ એ ખૂબ ઉપયોગી છે આપણા શરીર માટે. એને જાણીએ અને સમજીએ, એનો ઉપયોગ કરીએ. ખૂબ સરસ રીતે આ લુમખા લાગેલા છે જાંબુના. તો આપ પણ જાણો, આના વિશે સમજો અને જાંબુને રતનમહાલ આવો ત્યારે એની રતનમહાલની ધરતી પર ત્યારે તમે આ જાંબુને ખાવા માટેની કોશિશ કરજો. ખૂબ સુંદર આ જાંબુ છે અને અહીંના સ્થાનિક રહેવાસી એવા કેવનભાઈ, જેઓ પણ આ જાંબુને વીણી રહ્યા છે
અને એનો સ્વાદ માણી રહ્યા છે. ખૂબ સુંદર આ જાંબુનો સ્વાદ છે. આ બાજુ આપ જાણો અને સમજો. રતનમહાલની ધરતી પર રતનમહાલની ધરતી વિશે જાણો, માણો અને સમજો. આ એક કુદરતની મહેરબાની છે. હજારો વર્ષોથી અહીં આદિવાસીઓ આ રતનમહાલની ધરતીની અંદર વસી રહ્યા છે, પોતાનું જીવન ગુજરાન ચલાવી રહ્યા છે અને ખૂબ સુંદર 100% ઓક્સિજન અહીં પ્રાપ્ત થાય છે એવું ખુશનુમા હવામાન છે. આપ જોઈ શકો છો ચારે કુર વૃક્ષો ને વૃક્ષો જ છે, જંગલ છે, હરિયાળી છે, ખૂબ સુંદર. જય જોહાર, જય આદિવાસી.